માર્ચ એક્સપાયરી પહેલા બજારમાં દબાણ. સેન્સેક્સ નિફ્ટીમાં 7 દિવસની તેજી પર લાગી બ્રેક. મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં વેચવાલી. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને સરકારે કરી બંધ. બેંક ઈચ્છે તો નાની મર્યાદા માટે યથાવત રાખી શકે છે સ્કીમ. 2015માં લાવવામાં આવી હતી ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ. જૂની ચાલુ સ્કીમ ઉપર મળશે વળતર. ઝીરોધાના કો ફાઉન્ડર નીતિન કામત સાથે મેકા એક્સક્લુઝિવ. સીએનબીસી બજારના મેનેજિંગ એડિટર અનુજ સિંગલ સાથેની વાતચીતમાં બોલ્યા, ઓપ્શન્સ રેગ્યુલેશનમાં બદલાવથી 30થી 35% ઝટકો લાગ્યો. કહ્યું, બ્રોકિંગના કારોબારથી કમાણી પીક આઉટ થઈ. ઇન્ડસ્ટ્રીને કરવાનું રહેશે ડાયવર્સિફિકેશન. ટેરિફ યુદ્ધમાં ટ્રમ્પના વલણમાં સહેજ નરમાશ, પરંતુ આશંકા યથાવત. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેટલાક દેશો પર રેસિપ્રોકલ ટેરિફમાં થોડી રાહત આપવાના સંકેત ઉપર કહ્યું, વધારે અપવાદ નહીં થાય સંભવ. અને આગામી 2 દિવસ ગરમીમાં મળી શકે છે રાહત. પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી.